ચાલો દીકરા પહેલો ક્વેશ્ચન શું છે? ચાલો 298 કે તાપમાને એમોનિયાની ઓક્સિડેશન. ચાલો હવે કાલનો લેક્ચર આપણે કરેલો છે એટલે હવે હું થોડાક એમસીક્યુ તમારા ઉપર વધારે ભારણ મૂકીશ. બરોબર છે, તમારા સોલ્વ કરવાના છે. ચાલો પેલું છે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર, એટલે એનો મિનિંગ ડેલ્ટા જી ઉપર તમારે ભારણ મૂકવાનું. એમાં પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી 0. ઓકે, ચાલો ડેલ્ટા જી 0 તમને આપેલી છે એમોનિયાની ઓક્સિડેશન માટેની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે છે. એન્થાલ્પી ફેરફાર કેટલો છે? ડેલ્ટા એચ, એ પણ પ્રમાણિત છે એટલે ડેલ્ટા એચ એ છે -382.64 કિલો જૂલ પર મોલ. અને ડેલ્ટા એસ આપેલું છે દીકરા, એ પણ પ્રમાણિત છે, એ છે 145.6 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ અપોન મોલ. ઓકે, કિલો જૂલ છે પેલું, એનું ચેન્જીસ કરવું પડશે. ઓકે, એટલે એને જૂલમાં ને એમાં ફેરવવું પડશે. That means delta G0 is equal to delta H minus T into delta S. Delta H શું છે? -382.64 minus T કેટલું છે? સર T કેટલું છે? તાપમાન 298 into 145.6 into 10⁻³ ઓકે, ચાલો કુલ ગણતરી કરશો અહીં એટલે -339.3 કિલો જૂલ પર મોલ જેટલું આન્સર આવશે. ઓકે, ચલો આન્સર ડી. ચલો ભાઈ, આજે કેમ દીકરા કહેતા નથી, એ કઈ બોલતા નથી, ચાલતા નથી, કેમ રીસાણા? ચાલો 33મો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ આન્સર? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ઈ છે અને પ્રક્રિયાની ઉર્જા એ ડેલ્ટા એચ છે. આ બંને વસ્તુ કિલો જૂલ પર મોલમાં છે. તો ઈ નું ન્યૂનતમ મૂલ્ય ક્યારે હશે? ઈનું ન્યૂનતમ મૂલ્ય ક્યારે હશે? કે ઈ ઓછામાં ઓછું ક્યારે હોય? તો સક્રિયકરણ ઉર્જા તમને આપેલી છે. આ સોલ્વ કરવા માટે છે ને તમારે શું કરવું પડશે ખબર? એક પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ પ્રક્રિયા ક્રમનો એક ગ્રાફ જોવો પડશે. પોટેન્શિયલ ઉર્જા અને પછી એને પ્રક્રિયા, આ જ રીતની પ્રક્રિયા. હવે એ એટલે શું થાય? સક્રિયકરણ ઉર્જા. હવે તમને દીકરા એક વસ્તુ ખબર હોવી જોઈએ માથામાં કે જેમ સક્રિયકરણ ઉર્જા વધે, જેમ સક્રિયકરણ ઉર્જા વધે તેમ તે રાસાયણિક પ્રક્રિયા નિપજમાં ધીમી જાય. બરોબર છે, આપણી હાવ કાઠિયાવાડી ભાષામાં કે જેમ રાસાયણિક સક્રિયકરણ ઉર્જા વધશે એટલે દાખલા તરીકે હું અહીંથી એક ગ્રાફ દોરું. બરોબર છે, આ રિએક્ટન્સ અહીંયા ચાલુ થાય છે. જેમ આ ગ્રાફ સક્રિયકરણ ઉર્જા ઉપર જશે એમ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા કેવી થતી જશે? ધીમી થતી જશે. બરોબર છે, એટલે અહીંથી આપણે ગણીએ ને એટલે અહીંયા જે આટલો હશે ને આ એનો એન્થાલ્પી ફેરફાર હશે. આ એનો શું હશે? એન્થાલ્પી ફેરફાર. એટલે અહીંયા આ પોઈન્ટ ઉપર એ નિપજમાં ફેરવાઈ જાય. આ પોઈન્ટ ઉપર એ નિપજમાં ફેરવાઈ જાય અને આ જે પોઈન્ટ આઉટ છે એનો સક્રિયકરણ ઉર્જાનો ફેરફાર છે. એટલે એ લોકો શું કહે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા કેવી છે કે દાખલા તરીકે અહીંયા આર છે, આર થી અહીંયા પ્રોડક્ટ જાય છે. ધેટ મીન્સ અહીંયા આર છે, આર થી આ પ્રોડક્ટ જાય એટલે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. અહીંયા હું લખી નાખું કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે એક વસ્તુ ધ્યાન આપજો કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. યસ, સી કેશવ. પ્રક્રિયા ઉષ્મા શોષક છે એટલે કે સક્રિયકરણ, જો તમે સક્રિયકરણ ઉર્જા છે એનું મૂલ્ય તમને એ લોકો શું કહે છે કે ઈ નું મૂલ્ય ન્યૂનતમ ક્યારે હશે? જો ઈ નું મૂલ્ય ન્યૂનતમ થાય એટલે કે આ સક્રિયકરણ ઉર્જા ઘટે, એનો મિનિંગ એનો એન્થાલ્પી ફેરફાર છે, એ એન્થાલ્પી ફેરફાર છે એ ઓબ્વિયસલી વધે. કઈ રીતે ખબર? હવે સક્રિયકરણ આપણે અહીંથી જ ચાલુ કરીએ. ધ્યાન આપજો, એક જ મિનિટ દીકરા. હવે આપણે અહીંથી જ ચાલુ કરીએ. બરોબર છે, પણ સક્રિયકરણ ઉર્જા ઘટે એનો મિનિંગ કે ઈ પ્રોડક્ટ અહીંથી બની જાય. કારણ કે સક્રિયકરણ ઉર્જા આટલી હશે. સક્રિયકરણ ઉર્જા તમે લ્યો, આ સક્રિયકરણ ઉર્જા અહીંથી લ્યો તો આ સક્રિયકરણ ઉર્જા હવે
અહીંથી આપણે ન્યૂનતમ મૂલ્ય એટલે આ જે એન્થાલ્પી ફેરફાર છે એન્થાલ્પી ફેરફાર ઓબ્વિયસલી વધશે એટલે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ ક્યારે થશે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ તમે ત્યારે કરી શકો જ્યારે તમે એની એન્થાલ્પી ફેરફાર ચાલો તો આમાં ઓપ્શન સી આવશે પછીનો આ ક્વેશ્ચન ટ્રાય ચાલુ રાખો તો થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ છે જે કેમેરો નથી આવતો એ આપણે સોલ્વ કરી દઈએ વૈભવ યસ સી કઈ રીતે જોઈએ ચાલો દીપાંશુ સી ઓકે ચાલો સી આન્સર આવશે કઈ રીતે આવે છે જોઈએ ચાલો શું છે ક્વેશ્ચન પેલા તો 3 ATM તમને દબાણ આપેલું છે એટલે પેલી જ વસ્તુ સીધું સાધું તમારે કાર્યનું સૂત્ર મૂકવાનું છે ચાલો એક જ મિનિટ હા દીકરા ફાઇનલાઇઝ હું સૂત્ર કરી નાખું ને પછી ચાલો ઓકે યસ કેશવભાઈ ડી કઈ રીતે ચાલો જોઈએ ફાઇનલી શું આન્સર છે સોલ્યુશન આપું છું તમને લોકોને હા ચાલો શું છે હવે તમને 3 ATM દબાણે યસ વૈભવ ડી યસ જો 3 ATM દબાણે અચળ બાહ્ય દબાણે એક વાયુનું પ્રસરણ 4 ડેસીમીટર ક્યુબ થી 6 ડેસીમીટર ક્યુબમાં જઈ રહ્યું છે ઓકે તો 4 થી 6 માં એ લોકો દીકરા જઈ રહ્યું છે એટલે આ ડેસીમીટર ક્યુબ એ લોકો શું કહેશે કે તો આનું કાર્ય શું હશે એટલે પેલી વસ્તુ તમારે શું કરવાનું રહેશે કાર્ય તમારે મેળવવાનું છે એટલે W નું સૂત્ર W ઇઝ ઇક્વલ ટુ -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V ઓકે P એક્સટર્નલ કેટલું છે 3 છે ડેલ્ટા V શું થશે કે 4 થી 6 જાય છે એટલે 6 - 4 થશે એટલે ઓબ્વિયસલી અહીં 3 ગુણ્યા શું આવશે 2 અને અહીંયા આવશે 6 પણ આ વેલ્યુએશન તમને લોકોને જૂલમાં માંગી છે કેમાં માંગી છે દીકરા જૂલમાં માંગી છે એટલે જૂલમાં માંગી હશે એટલે 101.3 એટલે ઓબ્વિયસલી સી આન્સર આવશે ઓકે ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિમાં હેઠળ આદર્શ વાયુનું પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે A અને B ધેટ મીન્સ A અને B માં તાપમાન સમાન છે સમતાપી વિસ્તરણ છે જ્યારે A થી C તરફ જાઓ એટલે એ છે સમોષ્મી વિસ્તરણ છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી બરાબર છે કયો વિકલ્પ છે એ સાચો નથી ચાલો આન્સર કયો મને શું આન્સર આવશે પેલી જ વસ્તુ અહીંયાથી અહીંયા જાઓ એટલે સમતાપ છે એટલે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય ફેરફાર થશે નહીં તાપમાનમાં જો દીકરા કોઈ ફેરફાર નહીં થાય એનો મિનિંગ શું થશે કે તમારો જે TC અને TA છે બરોબર છે એમાંથી તાપમાનમાં સમતાપી છે એટલે તાપમાનમાં તો કોઈ ફેરફાર જોવા જ નહીં મળે એટલે એ ઓબ્વિયસલી આપણે એને ઇક્વલ ટુ ગણી શકીએ TA ઇઝ ઇક્વલ ટુ TB ધેટ મીન્સ આ સાચું છે પછી શું છે કે સમતાપી છે હવે સમોષ્મી છે એટલે અહીંયા શું થશે જો તો આઇસોથર્મલ ને એડિયાબેટિક આઇસોથર્મલ એટલે સમોષ્મી થશે ને એડિયાબેટિક એટલે સમતાપી થશે બરોબર છે ઇંગ્લિશમાં લખેલું છે આઇસોથર્મલ હશે એટલે સમોષ્મી પ્રક્રિયા હશે સમોષ્મી પ્રક્રિયા છે એટલે તાપમાનનો કોઈ ફેરફાર નહીં થાય હવે તાપમાનનો કોઈ ફેરફાર નહીં થાય એટલે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા પ્રણાલીમાં અણુઓ અંદર ને અંદર હશે હવે અંદર ને અંદર હશે તો એમની વચ્ચે અથડામણ વધશે અને અથડામણ વધશે તો ઓબ્વિયસલી એની જે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપીમાં પણ વધારો થશે એ જ પ્રમાણે એન્ટ્રોપી વધે તેનું કાર્ય પણ તમે જે આઇસોથર્મલ છે એની આ કાર્યમાં પણ વધારો થશે એટલે આ 3 ઓપ્શન છે એ સાચા ગણાશે પણ એક વસ્તુ તમારે યાદ રાખવાની થશે કે તમારું TC છે TC અને TA હવે TC છે એ કોઈ દિવસ TA કરતા વધે નહીં કારણ કે આ પ્રક્રિયા કેવી છે આ પ્રક્રિયા સમોષ્મી વિસ્તરણ છે સમોષ્મી વિસ્તરણ છે દીકરા એટલે શું ક્લિયર થાય કે જે ઉષ્મા છે ઉષ્માનો વિનિમય કે થતું જ નથી અને ઉષ્માનો જો વિનિમય જ ન થતો હોય તો આ ગ્રેટર ધેન કે લેસ ધેન આવે જ નહીં એનું મિનિંગ ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર કે આમ ખરેખર આમ સાચો જવાબ પણ આમ વિકલ્પ સાચો નથી તો એ ડી આવશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ આન્સર એક તમને સમતાપી પરિસ્થિતિમાં નીટ 2019 નો ક્વેશ્ચન છે એટલે તમે લોકોએ આ કરી લીધેલો હોવો જોઈએ 300 કેલ્વિન તાપમાને 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર માઇનસના
અચળ દબાણને લઈને એક વાયુનું કદ છે 10⁻³ થી 10⁻²મીટર ક્યુબમાં વિસ્તરણ થાય છે, તો વાયુ વડે થતું કાર્ય શું હશે? કાર્ય માટે શું સૂત્ર છે? W = P, બરોબર છે, માઇનસ, કારણ કે પ્રણાલી વાળે કાર્ય થશે. પ્રણાલી વડે થતું હોય એટલે માઇનસ થશે, જો પ્રણાલી પર થતું હોય છે તો પ્લસ થશે, એટલે -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. ઓકે, પછી જૂલ બુલ તમને હવે આવડશે. તમારે હવે તુમારે હવાલે વતન સાથીઓ જેવું મારે કરવું પડે છે, હે કે નહીં? તો આન્સર શું આવશે? ફટાફટ શું આન્સર આવશે? ચાલો ફટાફટ ચેટમાં લખો શું આન્સર આવશે. યસ, કંઈક મને આન્સર મળેલો છે. કોની પાસેથી મળેલો છે? કેશવભાઈ. યસ, કેશવ કશ્યપ ઇઝ અ રાઈટ આન્સર. ડી 900 કિલો જૂલ આવશે, બરોબર છે, 900 કિલો જૂલ આન્સર આવશે. કોણ હજી અટવાણું છે દીકરા? કે ગણાવી પડશે એવું લાગે છે? થોડીક હિન્ટ આપી દો, બરોબર છે કે નહીં તમને લોકોને? પછી એવું રહે નહીં કે સાહેબે આપણને કંઈ કીધેલું નહીં. 10⁻5 ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છે, બરોબર છે. હવે કદનો ફેરફાર તમે લ્યો તો 10⁻2 થી, કારણ કે 10⁻3 થી 2 થાય છે એટલે 10⁻3. હવે આને ઘાતને જો હું સમાન કરું, બંનેની ઘાતમાંથી એક સમાન કરું એટલે આ 10⁻5 ઇન્ટુ 10⁻, કારણ કે અહીંયા મેં લીધેલી છે, બરોબર છે, એટલે 10⁻ ઘાતને જો હું બહાર કાઢું તો 10⁻3 ઘાત હું આ રીતે બહાર કાઢું 10⁻11 કરી શકું, બરોબર છે કે નહીં? બસ હવે તમારે રંગીલા રાજા થઈને અહીંયા જવાબ લાવવાનો છે. ચાલો નેક્સ્ટ. ચાલો ફટાફટ, તમારા ઉપર હું આશા રાખશું, મારી આશા ઉપર તમારે પાણી નથી ફેરવવાનું. ઓકે, નીચેની બે પ્રક્રિયાઓ જાણીતી છે. સર જાણીતી છે? હા જાણીતી છે. તમને હેમેટાઇટ આપ્યું છે. હેમેટાઇટની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એ લોકો તમને Fe અને CO2. સર આ બનાવટ તો મને યાદ છે, ક્યાં જોઈ હશે તમે આ બનાવટ? સર આ બનાવટ તો થઈ વાત ભઠ્ઠી વાળી, આયનનું શુદ્ધિકરણ વાળી, આયન મેળવવાની. શું કે છે એ લોકો કે પેલા હેમેટાઇટની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરતા Fe પ્લસ CO2, ત્યારે એની એન્થાલ્પી ફેરફાર -26.8 કિલો જૂલ જેટલો છે. ઓકે, હવે એ જ લોકો FeOમાં ફરીથી કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કરતા એટલે Fe પ્લસ કાર્બન મોનોક્સાઇડ, ત્યારે એન્થાલ્પી ફેરફાર -16.5 કિલો જૂલ થાય છે. તો નીચેની જે કુલ પ્રક્રિયા છે એક અહીંયા યાદ રાખજો, જે તમને કુલ પ્રક્રિયા આપેલી છે Fe2O3, ઇટ્સ ગીવ સોરી reacts with Cl અને 2FeO પ્લસ CO2. તો આના માટે કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો થશે? બરોબર છે, કુલ એન્થાલ્પી ફેરફાર આના માટે કેટલો થશે? એટલે ઓબ્વિયસલી એક રિએક્શન માટે તમને આપેલો છે વૈભવ સી. હા દીકરા, જોઈએ આપણે, બરોબર છે કે નહીં? તો તમને કુલ ફેરફાર, તમને એન્થાલ્પી ફેરફાર તમને માંગ્યો છે કે આ રિએક્શન માટે એન્થાલ્પી ફેરફાર કેટલો થશે. બેનો ફેરફાર તમને આપેલો છે, કેટલો છે? બરોબર છે, એટલે પ્રક્રિયકો માઇનસ નિપજો કરવું પડશે, બરોબર છે. પ્રક્રિયકો માઇનસ નિપજો એટલે કે Fe2O3, બરોબર છે, Fe2O3 એટલે કુલ રિએક્શન અહીંથી તમે ડાયરેક્ટ સૂત્ર હું અહીંયા લખી દઉં છું, બરોબર છે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ, કારણ કે અહીંયા કુલ રિએક્શન માટે યસ શ્રેયા શું કે છે? 10.3. ઓકે, હવે તમારે શું કરવાનું છે કે સમીકરણ 3 સમીકરણ એક કામ લખી નાખો, બરોબર છે. હવે જો ઇક્વેશન સમીકરણ 3 મેળવવું હોય તો એ 2 અને 3 ઉપરથી તમને સમીકરણ પ્રાપ્ત થશે, બરોબર છે. એટલે સમીકરણ 1 અને 2 માંથી કંઈક લડવાનું રહેશે, કારણ કે 1 મિનિટ. ઓકે, હું આખો દાખલો જ અહીંયા લખી કાઢું છું. આને સમીકરણ 1 આપી દઉં છું. ઓકે, જો આઈડિયા ના આવે અહીંયા ધ્યાન આપજો. આને સમીકરણ હું 1 આપી દઉં છું, બરોબર છે. આ 3 મોલ ઓફ CO2 છે અને સમીકરણ એટલે આ પણ 3 મોલ ઓફ થશે. એટલે આના માટે એન્થાલ્પી ફેરફાર આપેલો છે, એન્થાલ્પી છે -26.8 કિલો જૂલ. ઓકે, આટલો એન્થાલ્પી ફેરફાર આપેલો છે. પછી શું છે? સેકન્ડ રિએક્શન છે કે FeO પ્લસ કાર્બન મોનોક્સાઇડ, ઇટ્સ ગીવ Fe પ્લસ CO2. આ રિએક્શન માટેનો એન્થાલ્પી ફેરફાર છે -16.5 કિલો જૂલ. ઓકે, આ રીતની રિએક્શન માટેનો એન્થાલ્પી ફેરફાર આપેલો છે. હવે તમારે ફાઇનલ રિએક્શન એટલે કે મીન્સ કે સર Fe2O3 મીન્સ કે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2, એટલે ફાઇનલ રિએક્શન તમારી પાસે આ છે Fe2O3 પ્લસ કાર્બન મોનોક્સાઇડ, ઇટ્સ ગીવ 2FeO
પ્લસ CO2. આ ફાઇનલ રિએક્શન છે. આ રિએક્શન માટે તમારે એન્થાલ્પી ફેરફાર મેળવવાનો રહેશે. ઓકે, એન્થાલ્પી ફેરફાર. તો તમારે શું કરવાનું કે આ એન્થાલ્પી ફેરફાર તમને ક્યાંથી આવશે? તો એ એન્થાલ્પી ફેરફાર સમીકરણ 1 -2 સમીકરણ 2 આ રીતનું તમે કરો, બરોબર છે. તો તમે જો બાદબાકી કરશો કુલ, એટલે આ સમીકરણ 3 તમને એમાંથી પ્રાપ્ત થશે. એટલે સમીકરણ 1 માટે -26.8 -2, સમીકરણ 2 માટે એન્થાલ્પી ફેરફાર -16.5. ગુણાકાર કરશો એટલે શું આવશે? -26.8 તો ઓલરેડી અહીંયા છે, માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, ના આવશે 33. અને અહીંથી જો ભાગાકાર કરશો એટલે મોટાની બાદબાકી કરશો એટલે મોટાની નિશાની સરવાળો થશે, +6.2. ઓકે, +6.2 વૈભવભાઈ, બરોબર છે. ચાલો નેક્સ્ટ. આ તો મને આવડવો જોઈએ સાહેબ, નકર મારે તો આટલી મહેનત ઉપર મારે પાણી ફરી જાય. શું છે? સિસ્ટમ અને સરાઉન્ડિંગ. તો અહીંયા કંઈક એન્ટ્રોપી થર્મોડાયનેમિક્સના માપદંડ ગણતા આપમેળે થતી પ્રક્રિયા માટે પ્રક્રમ સ્વયંભૂયતાની શરત શું છે? હવે એક વસ્તુ, પ્રક્રિયા સ્વયંભૂયતા એટલે આપમેળે ક્યારે થાય? ત્યારે મેં તમને અલગ અલગ રેશિયો આપેલો કે ડેલ્ટા જી નું મૂલ્ય જો માઇનસ થાય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા એસ નું મૂલ્ય જો પ્લસ થાય તો પ્રક્રિયા આપમેળે થશે, બરોબર છે. એનો મિનિંગ ડેલ્ટા એચ નું મૂલ્ય પ્લસ થાય તો પ્રક્રિયા આપમેળે થાય. સી, વાહ કેશવ, વાહ શ્રેયા, વેરી ગુડ બેટા. શું થશે? જો, કારણ કે આ લોકોએ આપણને હેરાન કરવા શું કીધું છે ખબર છે? સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. આ મેં તમને આપેલું કે ડેલ્ટા એસ કુલ શું થાય ખબર છે? ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઇંગ્લિશમાં છે એટલે આપણે, કારણ કે એક્ઝામમાં તો ગુજરાતીમાં આવશે. સિસ્ટમ એટલે શું થાય? પ્રણાલી. પ્લસ સરાઉન્ડિંગ એટલે શું થાય? કે સર ઓબ્વિયસલી સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. તો ઓબ્વિયસલી આ બેનો સરવાળો એટલે શું થયું? કુલ ડેલ્ટા એસ. અને જો કુલ ડેલ્ટા એસ 0 કરતા વધારે એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય શું થયું? સર ડેલ્ટા એસ પ્લસ થયો. તો ડેલ્ટા એસ પ્લસ થાય તો પ્રક્રિયા સ્વયંભૂ થાય, એટલે આન્સર સી. એકદમ. પણ અહીંયા માઇનસ છે, એ ખાસ ધ્યાન રાખો. ને અહીંયા ખાલી સરાઉન્ડિંગ જ 0 કરતા વધારે, ને અહીંયા પ્રણાલી 0 કરતા વધારે, એવું નહીં. પ્રણાલી પ્લસ પર્યાવરણ જો બે કુલ હોય તો જ ડેલ્ટા વિશ્વ તરીકે ગણી શકાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. લડો આમાં, આન્સર આપો મને. ચાલો ફટાફટ. એક પ્રકારની ટેસ્ટ જ થઈ ગઈ. આટલા એમસીક્યુ આપણે દીકરા ઉષ્માગતિશાસ્ત્રમાં કર્યા ને, હવે તમને કાલની એક્ઝામ આપજો, એકદમ બધું પેપર તમને એમ લાગે રમત છે, બરોબર. એટલે મેં આ ચેપ્ટર છે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલનને આપણે દીકરા વધારે સમય આપેલો છે, બરોબર છે. એવું લાગે તો ઇક્વિલિબ્રિયમને પણ આપણે લાગે તો આખું વીક આપશું, કારણ કે આગળના પછી ક્રેશ કોર્સમાં શું થશે ખબર છે? પછી કોઈ એવા હેવી ચેપ્ટર નથી કે જેને મારે વધારે સમય આપવો પડે, બરોબર. કારણ કે ઇક્વિલિબ્રિયમમાં પણ દીકરા બે ભાગ પડે. ઇક્વિલિબ્રિયમમાં આયોનિક ઇક્વિલિબ્રિયમ હશે અને સાદું ઇક્વિલિબ્રિયમ હશે, એટલે એના બે ભાગ, એટલે ખૂબ મોટું ચેપ્ટર. પછી બીજા સેમેસ્ટરમાં તો તમે રેડોક્સ લઈ લો, એસ વિભાગ લ્યો, પી વિભાગ, બધા ઇનઓર્ગેનિક છે. આપણે ખાલી બીજા સેમેસ્ટરમાં ઓર્ગેનિક ઉપર, ધેટ મીન્સ જીઓસી અને હાઇડ્રોકાર્બન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય. બાકી તો કોઈ એવા હાઇડ્રોજન ચેપ્ટર છે, એસ છે, પી છે, રેડોક્સ છે, આ ચેપ્ટર તો 2-3 દિવસના ચેપ્ટર છે, બરોબર. એટલે એ તો સરળતાથી અને સ્પીડમાં થોડાક પૂરા થશે. ઓકે, ચાલો મને આન્સર પેલો મળેલો છે. કોના તરફથી મળેલો છે? દીપાંશુ તરફથી સી આન્સર છે. કેશવ બી કે છે. ચાલો જોવો, ક્રોસ ચેક કરો શું આવશે આન્સર. ચાલો, બાકીના દીકરા મને કોઈ આન્સર આપતા નથી. કેશવ છે, દીપાંશુ છે, શ્રેયા છે, એ લોકો જ આન્સર આપે છે. ઓકે, વૈભવ, હવે આવ્યો આન્સર, ધીરે ધીરે જાગ્યો. જો પેલા ક્લિયર કરો ક્વેશ્ચન. એઆઈપીએમટી 2005 નો ક્વેશ્ચન છે કે રાસાયણિક પ્રક્રિયાઓના નીચેના કયા જોડકા ચોક્કસપણે પ્રક્રિયાની સ્વયંભૂયતા દર્શાવે છે? સ્વયંભૂયતા દર્શાવવાનું મેન રીઝન શું થાય? હું તમને શીખવાડી લ્યો, જેને હજી ટપ્પો નથી પડતો તો એને હવે વાંચન વધારવું પડશે, કારણ કે હવે શિક્ષકની કોઈ જરૂર નથી. હવે એના માટે વાંચન વધારવું મહત્વનું છે. અમુક શરતો કે આ પ્રક્રિયા સ્વયંભૂયતા, તો સર ડેલ્ટા એચ નું મૂલ્ય ધન. વૈભવ, વાંચન વધારવાનું કીધું એટલે કેમ ફટાફટ આન્સર આવ્યો? ડેલ્ટા એચ ધન હોવો જોઈએ, ડેલ્ટા એસ છે એ પણ ધન હોવો જોઈએ, ડેલ્ટા જી છે એ ઋણ હોવો જોઈએ. પણ અહીંયા મને આ પ્રકારમાં દેખાતા મને પ્રક્રિયા એવી દેખાય છે કે જેમાં ઉષ્મા શોષક અને ક્ષેપક અને અવ્યવસ્થા. અવ્યવસ્થા એટલે એન્ટ્રોપી. અવ્યવસ્થા એટલે એન્ટ્રોપી. તો એન્ટ્રોપીમાં જ્યારે વધારો થાય એનો મિનિંગ ડેલ્ટા એસ વધે, ડેલ્ટા એસ વધે એટલે ઓબ્વિયસલી ધન પ્રક્રિયા એટલે પ્રક્રિયા આપમેળે થાય.
આપમેળે બીજો શબ્દ તમે સ્વયંભૂતા વાપરી શકો. ચાલો હવે જ્યાં જ્યાં અવ્યવસ્થાનો વધારો હશે એ ઓપ્શન આવશે, એટલે આ એ અને બી માં લડવાનું રહે. હવે પ્રક્રિયા શું છે? ઉષ્માક્ષેપક. જો દીકરા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એક વસ્તુ યાદ રાખજો કે ડેલ્ટા એચ ઉષ્માક્ષેપક હશે એટલે ઈ તમારો માઇનસ થશે. ઈ માઇનસ થશે તો એન્થાલ્પી ફેરફાર પણ માઇનસ આવશે. એન્થાલ્પી ફેરફાર પણ માઇનસ. જો એન્થાલ્પી ફેરફાર માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. મેં અહીંયા પહેલા શરત કીધી એટલે ઓબ્વિયસલી આપણો આન્સર આવશે સી. ઓકે, કોઈ ડાઉટ છે આમાં દીકરા? કોઈ પ્રશ્ન હોય તો કે મને. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, એક વાતાવરણ દબાણે, ચાલો ફટાફટ આન્સર. એક વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે ડેલ્ટા એચ ડેલ્ટા એસ ના મૂલ્ય તમને આપેલા છે, અનુક્રમે 40 ને 40.63 ને 108.8 કિલો જૂલ, સોરી કિલો નથી પણ જૂલ ઇન્ટુ પ્રતિ કેલેરી ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો રૂપાંતરણ માટે ગિબ્સ મુક્ત ઉર્જા કેટલા તાપમાને? ધેટ મીન્સ ડેલ્ટા જી. ચલો આન્સર મને જોઈએ દીકરા. 8 તારીના આવ્યા હો, પણ આન્સર આવ્યા સી. વૈભવ સી. વૈભવ કે છે સી. આપણે જોઈએ સી છે કે નહીં. ઓકે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો સૂત્ર શું બનશે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. એ લોકો શું છે કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય છે, એનો મિનિંગ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, એટલે ટી ને જો કરતા બનાવીએ, તમારે તાપમાન મેળવવાનું છે, ટી ને જો કરતા બનાવીએ તો ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ. બરોબર છે. બંને વેલ્યુ છે 40.63 ડિવાઈડ બાય 108.8 કિલો જૂલ. ઓકે, ગણતરી કરશો એટલે આન્સર યસ 2 ચેટ આવી ગઈ છે. સી કેશવ, નેહા. નેહા બેટા દેખાણી જ નહીં, તું તો અત્યારે દેખાણી. આન્સર કેવા? સી આન્સર આવશે. બરોબર છે. કેટલા તાપમાનની જરૂર પડશે તો સી આન્સર. ચાલો, એન્ટ્રોપી એનો એકમ કયો હશે? ઓબ્વિયસલી સર આવા કઈ ક્વેશ્ચન હોય લલ્લુ પપ્પુ, પણ આવા ક્વેશ્ચન હેલાન કરે. ક્યુ રિવર્સિબલ ડિવાઈડ બાય ટી. ક્યુ નો તાપમાનનો એકમ શું હશે? સર તાપમાનનો એકમ તમે લઈ લો યુનિટ, પેલાનો સેકન્ડ હશે. બરોબર છે. પેલાનો શું હશે? સેકન્ડ હશે. એટલે આન્સર આપણે આના માટે જૂલ લઈ લઈએ. બરોબર છે. અને ક્યુ રિવર્સિબલની સાંદ્રતા માટે લઈએ એટલે મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, કારણ કે ટી સેકન્ડ હશે. વાહ ભાઈ વાહ, શ્રેયા, નેહા બેટા બરોબર છે. સી આન્સર. હા, વૈભવ બરોબર છે દીકરા. ચાલો સોલ્વ કરો. નીટ 2013 નો ક્વેશ્ચન. પુરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટે સમાન સક્રિયકરણ ઉર્જા ધરાવતી હોય તો એ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઓબ્વિયસલી, કારણ કે બે પ્રક્રિયા માટે જો સમાન હોય સક્રિયકરણ ઉર્જા, તો સક્રિયકરણ ઉર્જા જો સમાન હશે એનો મિનિંગ શું થશે કે ડેલ્ટા એચ છે એ શું થઈ જશે? 0 થઈ જશે. પણ એન્ટ્રોપી 0 નહીં થાય. એક વસ્તુ ધ્યાન આપજો કેશવ, એક મિનિટ હા દીકરા. ચાલો ક્લિયર. હવે તમારી પાસે પેલી જ વસ્તુ સક્રિયકરણ ઉર્જા માટે છે ને, એક એન્થાલ્પી માટે એક યાદ રાખજો કે એન્થાલ્પી એટલે શું થશે ખબર છે? સક્રિયકરણ ઉર્જા ફાઇનલ માઇનસ સક્રિયકરણ ઉર્જા ઇનિશિયલ. ઓકે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ અથવા તમે લેશો. હવે તમને કુલ એન્થાલ્પી ફેરફાર, તમને આ પ્રક્રિયા પુરોગામી થાય છે ને આ પ્રક્રિયા પ્રતિગામી થાય છે ને, એ બે માટે સક્રિયકરણ ઉર્જા સમાન છે. દાખલા તરીકે આ એક હોય તો આ એક થાય, એટલે કુલ એન્થાલ્પી 0 થઈ જાય. બરોબર છે. એટલે એન્થાલ્પી છે એ 0 થઈ ગઈ તો તમારો ડેલ્ટા એચ 0 થશે. દીપાંશુ બરોબર છે. એટલે આન્સર તમારો બનશે એ. ઓકે, આન્સર તમારો શું બનશે દીકરા? એ આન્સર ઇઝ રાઈટ. ચાલો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની પરિસ્થિતિ, નીટ 2018 નો ક્વેશ્ચન. નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નિપજનું ઉત્પાદન મહત્તમ રચનાની તરફેણ કરે છે? કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા એવું કહે છે કે તમે હું લાગુ પાડો કે તેમાં નિપજ છે એ સૌથી વધારે મળે? નિપજ સૌથી વધારે મળવી જોઈએ. અને આ પ્રક્રિયા લોકો એવું કહે છે કે આ પ્રક્રિયા માઇનસ છે. યસ કેશવ,
સરખું વિચારો, કારણ કે આ પ્રશ્ન હું તમારા ઉપર મૂકું છું. ફટાફટ સરખું વિચારો, ચાલો આન્સર આપો મને. દર્શનાબેન, નેહા, દીપાંશુ, થોડુંક તમે મગજ ચલાવો કઈ રીતે થશે. જો પેલી જ વસ્તુ, આ પ્રક્રિયા અહીંયા લખી નાખો. A2 ગેસિયસ છે, ખાસ યાદ રાખવાનું છે, ગેસિયસ છે, પ્રક્રિયા પ્રતિવર્તી છે. X2 ગેસિયસ. આ પ્રક્રિયા માટે દીકરા એન્થાલ્પી ફેરફાર છે એ હાઇલાઇટ કરવા જેવી જો વસ્તુ હોય ને કોઈ, તો એ છે એનો એન્થાલ્પી ફેરફાર છે એ માઇનસ છે. એટલે આ પ્રક્રિયામાંથી ઉર્જા બહાર નીકળી રહી છે. દર્શનાબેને કંઈક પરફેક્ટ આન્સર આપ્યો એવું મને લાગે છે. એનો પહેલા પણ પરફેક્ટ હતો. આ પ્રક્રિયામાંથી એન્થાલ્પી બહાર નીકળી રહી છે. પ્રક્રિયામાંથી જો એન્થાલ્પી બહાર નીકળતી હોય તો એ પ્રક્રિયાને તાપમાન આપવું અનિવાર્ય રહેતું જ નથી, કારણ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ, અને જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય તો એને તાપમાન આપવા આપણા માટે કોઈ ફાયદાકારક નીવડે નહીં. એટલે ઓપ્શન સી અને ડી તો નીકળી ગયા. ઓકે, ચાલો હવે આ પ્રક્રિયા છે ગેસિયસ અવસ્થામાં છે, એટલે કે વાયુ અવસ્થામાં છે. ને વાયુ અવસ્થામાં ક્યારે લાગુ પ્રક્રિયાની નિપજ ક્યારે વધે કે જ્યારે તમે એ પ્રક્રિયાનું દબાણ વધારો. પ્રેશર જો તમે એ પ્રક્રિયાનું વધારો તો એ પ્રેશરને કારણે, બરોબર છે, પ્રેશરને કારણે એ શું થશે કે ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. આ નિયમ તમને કદાચ યાદ હોય તો એ નિયમ ભગવાનની દયાથી તમને લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા છે એ ડાબીથી જમણી તરફ ગતિ કરે. કઈ તરફ? ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. ઓકે, તમે જો ક્યાંય ફાળો લખાવ્યો હોય તો તમને યાદ હોય લ સેટેલિયરનો સિદ્ધાંત, બરોબર. ચાલો, તો આમાં કોઈ ડાઉટ છે હવે આ પ્રશ્નમાં? એટલે સોરી, ઓપ્શન તો હું કહેતા ભૂલી ગયો. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ ડાઉટ છે બેટા? ચાલો, કોઈ પ્રશ્ન ન હોય તો હવે આપણે વધીએ આગળ. ચાલો, શું કે છે પ્રશ્ન? કે તમારે બોન્ડ તોડવાના છે અને H એડ કરવાનો છે, એટલે ડી એસોસિએશન એન્થાલ્પી છે. ચાલો, કયો મને આનો આન્સર. સર, યસ, આ ઉપરના ક્વેશ્ચન ની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એને તાપમાન આપવું ન પડે વધારે? પહેલી વસ્તુ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું થાય? પોતાનામાંથી ઉર્જા બહાર કાઢે છે. હવે એક વસ્તુ યાદ રાખ કે દાખલા તરીકે તારું પેટ ફૂલ છે, બરોબર, પેટ ફૂલ છે એટલે તું પ્રક્રિયા, હવે તારી અંદર કઈ પ્રક્રિયા આપું એટલે જાય એમ નથી. હવે હું નાખીશ ને તો એ બહાર નીકળી જાય. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઓલરેડી પોતાનામાંથી ઉષ્મા દૂર કરે છે, અને હજી તમે એને ઉષ્મા આપશો તો કઈ ફાયદાકારક થશે? એક તો પોતાનામાંથી ઉષ્મા દૂર કરે છે અને તમે હજી એને ઉષ્મા આપો તો ઉષ્મા કઈ એ પ્રક્રિયા ફાયદાકારક તો નહીં થાય ને. ક્લિયર? હા, સમજ પડે છે ને? હા, ઓકે, કોઈ ડાઉટ હવે આના ઉપર? નહીં. ચાલો, સરસ, વધીએ આગળ. ચાલો, આ પ્રશ્ન મારે સોલ્વ કરેલો જોઈએ. HH બંધ છે એટલે તમારે HH બંધ એટલે પહેલા તો આની એન્થાલ્પી તમને આપેલી, પછી કાર્બન કાર્બનનો સિંગલ બંધ તોડવાની ઉર્જા, પછી શું છે કાર્બન કાર્બનની બંધ ઉર્જા અને કાર્બન હાઇડ્રોજનની બંધ ઉર્જા, બરોબર છે. એટલે કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તમારે મને કહેવાનું છે, કુલ એન્થાલ્પી ફેરફાર કેટલો આવશે. ચાલો, હવે કાર્બન કાર્બન વચ્ચેનું તમે એક વસ્તુ ધ્યાન આપજો કે કાર્બન કાર્બન એન્થાલ્પી તમારે પ્રક્રિયા મેળવવાની છે. એટલે કુલ બંધ જોરદાર પ્રશ્ન છે, કારણ કે અહીંયા પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર કેટલો થશે. ચાલો, પહેલા હું તમને મોકો આપીશ, પછી હું કરાવું. પેલી વસ્તુ એક યાદ રાખી લેજો કે નિપજ માઇનસ પ્રક્રિયકો છે. એટલે કાર્બન કાર્બનની બોન્ડ ઉર્જા નિપજ સાઈડ છે, કારણ કે ડબલ બોન્ડ નિપજ બાજુ છે, એટલે 606.10 કિલોજૂલ. ક્લિયર? પછી શું છે? પછી તમને કાર્બન હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી કીધી છે, બરોબર છે. બી આન્સર. હા બેટા, બી આન્સર એ સાચો છે. કઈ રીતે આવશે?
હવે કાર્બન કાર્બનની બોન્ડ એન્થાલ્પી તમને આપેલી છે, બરોબર છે, એટલે એ તમારે શું કરવાનું છે કે ડીએસોસિએશન ઓફ એનર્જી ઓફ રિએક્ટેન્ટ બોન્ડ ડીએસોસિએશન એનર્જી ઓફ પ્રોડક્ટ, બરોબર છે. પ્રક્રિયકો માઇનસ નિપજો, સોરી અહીંયા મારી મિસ્ટેક થશે, પ્રક્રિયકો માઇનસ નિપજો. જે એન્થાલ્પી છે એ એન્થાલ્પી બધી જ અહીંયા લખો દીકરા, બરોબર છે. પ્રક્રિયકો માઇનસ નિપજો કરો, બધી એન્થાલ્પી અહીંયા દીકરા લખો. એટલે આના માટે 606 કુલ લખી જ નાખું છું, બરોબર છે. 606.10 પ્લસ ગુણ્યા 4 શું કામ લેવું પડશે? કારણ કે 4 હાઇડ્રોજન બનશે અહીંયા. કેટલા દીકરા? 1 2 3 4 હાઇડ્રોજન બનશે. એટલે 4 ગુણ્યા 1 હાઇડ્રોજન બંને તોડવા કેટલી જોઈએ છે? 410. તો 4 હાઇડ્રોજન બંને તોડવા કેટલી? બરોબર છે. હવે કોઈ છે પ્રક્રિયકોમાં? સર હજી છે. કયો બનશે? હાઇડ્રોજન એ છે ને પ્રક્રિયક બાજુ, એટલે હાઇડ્રોજન એ 431.37 માઇનસ નિપજોમાં શું છે કે હાઇડ્રોજન પણ 6 બંધ થશે ને, કારણ કે અહીંયા 6 1 2 3 4 5 અને 6 એટલે ગુણ્યા એક હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ તોડવા 410.50 પ્લસ શું થશે? 300 ને, કારણ કે તમારે કાર્બન એટલે અહીંયા સિંગલ કાર્બન અહીંયા જ છે, એટલે 336.49. કુલ સાદો રૂપ આપો, ગુણાકાર ને ભાગાકાર ને બધું કરી એટલે જવાબ આવશે -120.2 કિલો જૂલ પર મોલ. ઓકે, આ આન્સર આવશે. કોઈ ડાઉટ આમાં? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. કાર્બન ગ્રેફાઇટમાંની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા, કોની? કાર્બન ગ્રેફાઇટની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા 2 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ રિક્વાયર. તો ડેલ્ટા H અને ડેલ્ટા S અનુક્રમે તમને આપેલા છે, તો તમારે લોકોને ડેલ્ટા G મેળવવાનું છે. ઓકે, તમને તાપમાન આપેલું છે કે આ પ્રક્રિયા માટે તાપમાન, આ પ્રક્રિયા માટેનું તાપમાન તમને આપેલું નથી. તો અહીંયા એક વસ્તુ જોવા જેવી છે. પેલી વસ્તુ છે ને, પેલા હું અહીંયા બધી વસ્તુ લખી નાખું. ડેલ્ટા H છે એ સામે જૂલમાં ફેરવી નાખું એટલે 170, બરોબર છે. 170 ગુણ્યા શું થશે? 10³ જૂલ કરી નાખીએ આપણે. ઓકે, કારણ કે ડેલ્ટા S પણ સામે જૂલ જ છે, એટલે જૂલ માટે 170 જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, ચાલો હવે શું છે કે તમને આ વેલ્યુએશન ડેલ્ટા G માં મૂકો. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S. ઓકે, આ વેલ્યુએશનમાં મૂકો. હવે તમારી પાસે આ ડેલ્ટા G નેગેટિવ લેવાનો થશે કે પ્રક્રિયા સ્વયંભૂ ક્યારે થાય? પ્રક્રિયા સ્વયંભૂ ત્યારે જ થશે કે જ્યારે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G માઇનસ હોય. ઓકે, ડેલ્ટા G શું હોય? માઇનસ હોય. જો અહીંયા છે ને લડવાની આમાં કોઈ ચર્ચા નથી, પણ તમારે ડેલ્ટા G માઇનસ તમે કયું તાપમાન રાખો, તમને ટેમ્પરેચર મળે કે કયા ટેમ્પરેચરે પ્રક્રિયા સ્વયંભૂ થશે. એટલે સ્વયંભૂ ક્યાં તમારે સાબિતી આપવાની કે તમારે ડેલ્ટા G માઇનસ કરવાનો છે. હવે ડેલ્ટા G માઇનસ ક્યારે થાય? કારણ કે આ વેલ્યુએશન હું મૂકું. ચાલો, મારી પાસે ડેલ્ટા H છે 10⁻170 10⁻3. મારી પાસે T નથી, પણ મારી પાસે ડેલ્ટા S છે 170. એટલે આ વેલ્યુએશન એટલે હું T ઇન્ટુ ડેલ્ટા S, આ મૂલ્ય જેમ વધ્યું એનો મિનિંગ કે ડેલ્ટા G એમ ઋણ આવશે. એટલે હું એ લખી નાખું, જેમ ડેલ્ટા T ઇન્ટુ ડેલ્ટા S વધે એનો મિનિંગ ડેલ્ટા G કરતા જો T ઇન્ટુ ડેલ્ટા S વધે તો ઓબ્વિયસલી એક વસ્તુ તમારે ખાસ, સોરી H ની સાપેક્ષમાં અહીંયા ધ્યાન આપજો. H ડેલ્ટા નથી લખતો હું, અહીં તમને ખાતરીપૂર્વક લખી નાખું. ચાલો, જો આ મૂલ્યએશન વધે, દાખલા તરીકે આ 5 હોય અને આ 6 થાય, તો કુલ જે જવાબ આવશે એ ડેલ્ટા G માઇનસ જ આવશે ને. એટલે ડેલ્ટા H ની સાપેક્ષમાં T ઇન્ટુ ડેલ્ટા S મોર હોવું જોઈએ. જો એ વધારે હશે તો જ તમારી પ્રક્રિયાનો કુલ ડેલ્ટા G માઇનસ આવશે. બસ, ચાલો હવે કોઈ ડાઉટ? તો હવે મને આન્સર ખબર પડી જ આવી જોઈએ. ચાલો ફટાફટ કયો મને તો આન્સર શું આવે. આટલું મેં તમને સમજાવી દીધું છે. ગોર બાપા છે ને એ લગ્ન કરાવી દે, ઘર ન હકાવી દે. એટલે મારું કામ એવું છે, હું તમને હિન્ટ આપી શકું, આન્સર તમારે કહેવાનો રહે. યસ, વૈભવ કલસરિયા, કેશવ, બે આન્સર આવશે. બાકીનાનો ફટાફટ મારે આન્સર જોઈએ. મારે આ ક્વેશ્ચન માટે બધાનો આન્સર જોઈએ. ચાલો, કેશવ કશ્યપ બી. ચાલો ફટાફટ દીપાંશુ બી.
એટલે જો પ્રક્રિયામાં ક્યાંય એક તમારે દાખલોય ગણવાનો નથી થતો ને એમને આખી પ્રક્રિયા સોલ્વ થઈ જાય. દીપાંશુ બી, નેહાબેન કઈ આન્સર નથી આવતો શ્રેયાબેનનો સુઈ ગયા છે એવું લાગે છે મને. ઓકે, તો ચાલો આન્સર બી આવશે, કારણ કે સર અહીંયા તાપમાન સૌથી વધારે છે 1110 કેલ્વિન, એટલે ઓબ્વિયસલી જેનું તાપમાન ટેમ્પરેચર વધારે હશે ડેલ્ટા એચ ની સાપેક્ષમાં મોર થયો એટલે એનો ડેલ્ટા જી માઇનસ આવશે. કોઈ ગણતરી કરવાની જરૂર જ નથી, અહીંયા ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ થાય. ચાલો આ ક્વેશ્ચન જોવો. બરફની દીકરા તમને લોકોને ગલન એન્થાલ્પી આપેલી છે 1.435 કિલો કેલેરી પર મોલ. ઓકે, ચાલો હવે તો તમારે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એન્ટ્રોપી. હવે આ ગલન એન્થાલ્પી એટલે શું થશે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ડિવાઈડ બાય ટી. ચાલો કેટલા છે? 14.35. હવે તમને આન્સર છે વૈભવ કે છે સી. ચાલો જોઈએ. કિલો કેલેરીમાં છે એટલે, પણ આન્સર કેલેરીમાં આપ્યો એટલે કિલો અહીંયા કાઢવું પડે એટલે ગુણ્યા 1000 ડિવાઈડ બાય 0 ડિગ્રી છે એટલે 273 કેલ્વિન. ઓકે, ચાલો હવે આની ગણતરી કરી નાખો એટલે આન્સર તમને મળી જશે ઓબ્વિયસલી સી 5.260. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ફટાફટ આન્સર જોઈએ. ઉષ્મા ક્ષમતા વાળો દાખલો છે. એક કામ કરું, આને તમને હોમવર્કમાં આપું. તમને કાંઈ કરતા નથી ઘરે જઈને, એક સૂત્ર તમને આપી દો Q ઇન્ટુ MST, બાકી હોમવર્ક. ઉષ્મા ક્ષમતા વાળો પ્રશ્ન છે. જૂલમાં ફેરવા રાખજો, દળ કર્યા રાખજો, બરોબર છે. નીચેનામાંથી નીટ 2019 નો ક્વેશ્ચન છે. નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે? આદર્શ દ્રાવણ કોને કહેવાય? ચાલો આદર્શ વાયુ સુધી તમે લડી ગયા, આદર્શ દ્રાવણ કોને કહેવાશે? ચાલો ફટાફટ. આદર્શ દ્રાવણ એને કહેવાય કે જેમની પાસે એન્થાલ્પીનો ફેરફાર ઓલવેઝ 0 હોય. અને જો એન્થાલ્પી 0 હોય એનો મિનિંગ શું થશે કે એમના માટે તાપમાન અને દબાણ પણ અચળ હોય, કોઈ ફેર ના પડે. એટલે એનો મિનિંગ શું થશે કે નોર્મલ રૂમ એન્ડ ટેમ્પરેચરે એના ઉપર કોઈ તાપમાન કે એના ઉપર કોઈ દબાણ લાગુ ન પાડો અને કોઈ એન્થાલ્પી ફેરફાર પણ ન લાગુ પાડો ત્યારે પોતાની પ્રવાહી અવસ્થામાં જ જો હાજર હોય તો એને એનું આદર્શ દ્રાવણ કહેવાય છે. અને આદર્શ દ્રાવણ હશે કે જે રાઉલ્ટના નિયમનું, જો તમને ખબર હોય તો તમને માહિતી આપી દો પાછા, તમે એમ ન કહેતા સાહેબ હજી દ્રાવણો કઈ ભણાયું નથી ના હું ચાલુ કર્યું છે. તો રાઉલ્ટના નિયમનું જે પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય, અને રાઉલ્ટના નિયમનું જે પાલન નથી કરતો એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. રાઉલ્ટના નિયમના પાલન પ્રમાણે એન્થાલ્પી ફેરફાર છે ઓલવેઝ 0 આવવો જોઈએ, કે એન્થાલ્પી ફેરફાર એમાં થવો જ ન જોઈએ. જો એન્થાલ્પી ફેરફાર ઓબ્વિયસલી નહીં થાય તો એનું તાપમાન અને દબાણ પણ અચળ જ રહે છે, બરોબર છે. ખરેખર એનો કદનો ફેરફાર એ 0 હોવો જોઈએ, પણ આ લોકો કદનો ફેરફાર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે એટલે એનો મિનિંગ કે એ તો આવશે જ નહીં. ખરેખર નકર એના માટે એનો કદનો ફેરફાર છે એ પણ 0, કે એનું કદ કે વધવું કે ઘટવું ન જોઈએ, તો જ એને આદર્શ દ્રાવણ તરીકે તમે એને ગણતરીમાં લઈ શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રક્રિયા માટે શું સાચું થશે? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, અહીંયા E આપેલું છે, U સમજવું, બરોબર છે, કારણ કે પેલી છે ઉર્જા, પ્લસ ડેલ્ટા NgRT. ઓકે, એ લોકો માગે છે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U. તો આ શું હશે? તો એના માટે શું થશે કે ડેલ્ટા NgRT રહેશે, કારણ કે પ્લસ. ચાલો NgRT કેટલું થશે? NgRT એટલે N2 માઇનસ N1, એટલે નિપજોના મોલના પ્રક્રિયકના મોલ. આ બાજુ કેટલા મોલ છે? 7. હેલો ક્વેશ્ચન દેખાય એટલે ફટ દેખાનો આન્સર આવે, 7 થશે, બરોબર છે. અને તમે R તરીકે લ્યો એટલે આ બાજુ કેટલા છે? 5 ને 1 6, બરોબર છે. સોરી, આ લિક્વિડના તો નહીં ગણાય ને, સોરી માય મિસ્ટેક. એટલે આ બાજુ 3 જ થશે ને, એટલે આ બાજુ 5 બે ગેસીસ છે એટલે -3, તો -3 RT. હેલો ક્વેશ્ચન દેખાય એટલે હું કહું નહીં તો પહેલા આન્સર આવે,
એટલે -3RT એટલે ડેલ્ટા એચ માઇનસ ઇન્ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -3RT, જે સી ઓપ્શન છે. ચાલો હવે આ ગણો ની લબાડ ગણો. હાલ x2 1/x2 plus 1/y2 it's give xy3. ત્રણ બધાની એન્થાલ્પી તમને આપેલી છે, નિપજ માઇનસ પ્રક્રિયા, કારણ કે એન્ટ્રોપી મેળવવાની છે ને, તો એન્ટ્રોપી માટે તમને વેલ્યુએશન આપેલી છે. અને કુલ સ્થિતિ એ તાપમાન, મોટો દાખલો છે. જુઓ પેલી વસ્તુ કે તમને એન્ટ્રોપીના મૂલ્ય આપેલા છે. એન્ટ્રોપીના મૂલ્ય આપેલા એટલે તમારે તાપમાન મેળવવાનું છે. તમને શું આપેલું છે? તાપમાન મેળવવાનું છે. અને એ લોકો એવું કહે છે કે આ પ્રક્રિયા માટે સંતુલન સ્થિતિએ કેટલા તાપમાનની જરૂર પડશે, બરોબર છે? તો સંતુલન સ્થિતિએ તમને ખબર છે કે સંતુલન હોય ત્યારે ડેલ્ટા જી ઓલવેઝ 0 હોય, કારણ કે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા એસ 0 થઈ જાય. તો સંતુલન સ્થિતિએ તાપમાન મેળવવાનું એટલે સૂત્ર થશે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, એટલે તમારે દીકરા મેળવવાનું શું છે? તમારે ટેમ્પરેચર, એક જ મિનિટ, એ આન્સર કે છે ભઈલો, શું કે છે 750. તો એનો મિનિંગ અહીંયા તમારી પાસે જો ડેલ્ટા એચ નું સૂત્ર તમારે થશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે પહેલા તો કામ કરો, ડેલ્ટા એસ મેળવી લો. શું મેળવી લઉં? ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એમને મળશે નહીં સર, સમીકરણ મૂકવું પડશે, કારણ કે સમીકરણમાં નિપજ માઇનસ પ્રક્રિયા કરવું પડશે મારે, કારણ કે બધાની એન્થાલ્પી ફેરફાર તમને, સોરી એન્ટ્રોપી ફેરફાર આપેલો છે. તો એન્ટ્રોપી ફેરફાર માટે, રિએક્શન માટે ડાયરેક્ટ હું વેલ્યુએશન જ લખું છું, બરોબર છે? એટલે -50, બરોબર છે, -50 કિલો જૂલ માઇનસ 3/2 ઇન્ટુ 40, કારણ કે y2 માટે 40 છે, પ્લસ 1/2 60. ઓકે, કુલ એન્થાલ્પી ફેરફાર આવશે -40 કિલો જૂલ પર મોલ. ઓકે, -40 કિલો આવેલું છે. હવે ડેલ્ટા એચ તમને આપેલો છે. ડેલ્ટા એચ કેટલો છે દીકરા? ડેલ્ટા એચ -30 કિલો જૂલ આપેલું છે, પણ પરંતુ આપણે માઇનસ આને પ્લસ કરશું, બરોબર છે? કુલ, કારણ કે આઈ માઇનસ થશે ને આ વેલ્યુએશન માઇનસ, એટલે આપણે, અને કિલો જૂલ છે એને જૂલમાં ફેરવું એટલે 10⁻³ ટી. ડેલ્ટા એસ કેટલું છે સર? ડેલ્ટા એસ તો 40 છે. ઓકે, 750. ઓકે, ચાલો હવે પ્રક્રિયામાં આગળ વધીએ. ચાલો ફટાફટ આન્સર. પ્રક્રિયા સ્વયંસ્ફેરિત ક્યારે થશે? આ આન્સર જેને ન આવડે એને હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે હવે આ ઢગલો થઈ ગયો આવા ક્વેશ્ચનનો. આ ક્વેશ્ચન તો હવે તો આવડવા જ જોઈએ. ફટાફટ આન્સર. ક્વેશ્ચન એ સારી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એઆઈપીએમટી નો છે. લા ભાઈ, બી આન્સર આવે, કારણ કે ટી ઇન્ટુ ડેલ્ટા એસ, અને જો આ ડેલ્ટા એચ કરતા ટી ઇન્ટુ ડેલ્ટા એસ વધે તો એનો મિનિંગ ડેલ્ટા જી માઇનસ થાય. ડેલ્ટા જી માઇનસ થાય પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ, કારણ કે ડેલ્ટા એસ જેમ ધન એમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. તો ડેલ્ટા એસ અને ડેલ્ટા એસ ને સમપ્રમાણનો સંબંધ, તો જો આઈ વધે તો આઈ વધે તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફાર આપ્યો છે કે 4 mol of H2 it's give 2 mol of H2. 4 mol of H it's give 2 mol of H2. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર છે -869.6 કિલોજૂલ. હવે HH ની બંધ એન્થાલ્પી તમારે મેળવવાની છે. કોની? HH ની બંધ એન્થાલ્પી. તો દીકરા HH ની બંધ એન્થાલ્પી જ્યારે મારે મેળવવી હોય એટલે ઓબ્વિયસલી એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રક્રિયા બંધ એન્થાલ્પી તમારે મેળવવાની છે. બંધ એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. પણ કયા બંધને? HH બંધને. હવે HH બંધને ઉર્જા આપવી છે એટલે એનો મિનિંગ કે H2 માંથી તમારે બનાવવાનું શું છે? HH. હવે H2 માંથી દીકરા HH બનાવવાનું છે, એટલે કુલ એન્થાલ્પી ફેરફાર H2 માટે કેટલો હતો? -869.6. બરોબર છે? પણ આ મૂલ્ય માઇનસમાં નહીં રહે. યસ, ડી આન્સર. આ મૂલ્ય છે એ માઇનસમાં રહેશે નહીં. ડી આન્સર તો નહીં આવે દીકરા, માઇનસમાં રહેશે નહીં, કારણ કે પ્રક્રિયાને મારે હવે ઊંધી કરવી પડે, કારણ કે તમારે એનું શું કરવાનું છે? એને એચમાં ફેરવવાનું. આ તો થયું. તો આ 2 mol of H2 ઇટ્સ ગીવ 4 mol of H, કારણ કે બંધ વિયોજન એન્થાલ્પી. એટલે આ મૂલ્ય હવે શું થશે? પ્લસમાં થઈ જાય, કારણ કે એન્થાલ્પીનું મૂલ્ય ફરી જાય. ચાલો બંધ એન્થાલ્પી પણ કેટલા હાઇડ્રોજનની? 2 જ હાઇડ્રોજન માટે, એટલે H2 ઇટ્સ ગીવ
H2 માટે HH મારે જો કરવું હોય 2H બનાવવા હોય તો 2H અહીંયા 4 થઈ જશે એટલે હું આ કાઢ નાખું 2H આમ રાખી દઉં એનો મિનિંગ કે મારી એન્થાલ્પી માટે 869.6 ડિવાઈડ બાય 2 કારણ કે બે હાઇડ્રોજન માટે જ કીધી છે હાઇડ્રોજનની એન્થાલ્પી માટે જો આગળ મારે 2 લખેલો હોત તો 200 જેવો સમથિંગ જવાબ આવત પણ અહીં 2 છે એટલે પ્લસ 434.8 આમાં ઘણા માઇનસ લખીને આવે પણ મારે પ્રક્રિયા ઊંધી કરવી પડે કારણ કે આ તો એનું બંધ નથી પણ આ બંધ નિર્માણ એન્થાલ્પી છે મને પૂછી છે વિયોજન ઉર્જા એટલે મારે એને પેલા પ્લસમાં ફેરવવી પડે ઓકે ચાલો જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયા સમીકરણ માટે ડેલ્ટા H0 રિએક્ટન્ટનું મૂલ્ય નિપજના મૂલ્ય કરતાની સર્જન એન્થાલ્પી જેટલું હશે ચાલો કયું હશે મૂકું તમારા ઉપર મૂકું સર્જન એન્થાલ્પી માટે છે કે તમે મને આન્સર આપશો આજે કાંઈ નહીં વિચારવાનો સમય આપું છું આપજો આન્સર સર્જન એન્થાલ્પીની ચર્ચા થઈ રહી છે અહીંયા યસ મને લાગ્યું નહીં આવે આન્સર પણ આવ્યો દર્શનાબેન સી તો નહીં આવે બેટા આના ઉપર ફોકસ કરો ને જરીક આના સર્જન એન્થાલ્પી માંગી છે નેહા એ પણ નહીં આવે બેટા હવે એક જણો મને બી કહી દો એટલે ખબર પડી જાય કે ડી આન્સર આવે હવે જો સર્જન એન્થાલ્પી માંગી હું અહીંયા રિએક્શન લખું છું 2 મોલ ઓફ CO2 CO plus O2 ઇટ્સ ગીવ 2 મોલ ઓફ CO2 એ જ પ્રમાણે શું છે N2 પ્લસ અહીંયા ઓઝોન છે ઇટ્સ ગીવ N2O3 CH4 પ્લસ 2 મોલ ઓફ Cl2 ઇટ્સ ગીવ CH2 Cl2 અને 2 મોલ ઓફ HCl બરોબર સમીકરણ સંતુલિત તારે લેવા દેવા નથી મારે અત્યારે ખાલી આ તત્વ સાથે લેવા દેવા છે અને લગભગ બધા છે એ ગેસીસમાં છે ખાલી આ એક લિક્વિડમાં છે બાકી બધા ગેસીસમાં છે હવે એક ચર્ચાની વિષય એ બને કે તમે લોકો થિયરી કમ્પ્લીટ કરેલી નથી મેં અહીંયા શબ્દ રાઉન્ડ કરેલું કે આ સર્જન એન્થાલ્પી તો સર્જન એન્થાલ્પી ક્યારે શક્ય બને કે જ્યારે તત્વ એની મૂળ અવસ્થામાં હાજર હોય તત્વ ત્યારે એની મૂળ અવસ્થામાં હાજર હોય ને કોઈ સંયોજનનું નિર્માણ કરે તો જ એને સર્જન એન્થાલ્પી તરીકે તમે માન્ય ગણી શકો અહીંયા દીકરા કાર્બન મોનોક્સાઇડ છે તો કાર્બન મોનોક્સાઇડ એ મૂળ તત્વ નથી કાર્બન મોનોક્સાઇડ ઓલરેડી 2 મોલ ઓફ ઓક્સિજનમાંથી બનેલું તત્વ છે એટલે એની સર્જન એન્થાલ્પી કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી નહીં થાય કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી ખરેખર થાય દીકરા કાર્બન પ્લસ ઓક્સિજન ઇટ્સ ગીવ જો CO2 કરું તો જ આની આ સર્જન એન્થાલ્પી કહેવાય સમજ પડે છે ઉતરે છે ભેજામાં સેકન્ડ આવો તો સર સેકન્ડમાં તો N2 ગેસીસ છે નો પ્રોબ્લેમ હા છે ગેસીસ પણ ઓઝોન છે દીકરા વાતાવરણ અવસ્થામાં આ આપણા 273 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાને કે 298 કેલ્વિન તાપમાને ઓઝોન છે શક્ય નથી બરોબર છે કાં તો એને ઠંડા વાતાવરણમાં રાખવો પડે કાં તો ગરમ એ તમે એ વાત જ અલગ છે પણ ઓઝોન છે 298 કેલ્વિન તાપમાને શક્ય ન રહે એટલે એના માટે એની મૂળ અવસ્થા કહેવાય નહીં એટલે આ જે બને છે એ જે બનતા જે એન્થાલ્પી ઉત્પન્ન થાય એ એન્થાલ્પીને સર્જન એન્થાલ્પી ન કહી શકો એ પછી બંધ નિર્માણ ઉર્જા કે અલગ અલગ તટસ્થીકરણ ઉર્જા જે કેવું એ કયો પણ એની સર્જન તો થઈ જ નહીં હવે CH4 છે ઓબ્વિયસલી CH4 છે એ બને કેમ સર CH4 બને 2H2 થી આ CH4 બને એટલે ઓબ્વિયસલી CH2 Cl2 અને HCl ની તો સર્જન એન્થાલ્પી આ થશે જ નહીં Cl2 ગેસીસ છે હા તમે લઈ શકો ક્લોરીન છે એ વાયુ અવસ્થામાં 298 કેલ્વિન તાપમાને હોઈ શકે પણ CH4 તો કોઈ કાળે જ નહીં હોઈ શકે એટલે એન્થાલ્પી સર્જન એન્થાલ્પીને તો એને તમે ગણી જ ન શકો હવે સર છેલ્લે આવો તો ઓબ્વિયસલી ઝેનોન છે એ નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ સામાન્ય તાપમાને વાયુ સ્વરૂપમાં હોય કારણ કે એને તમે શબ્દ જ આપો છો નિષ્ક્રિય વાયુ તમે ક્યાંય નથી એવો શબ્દ બોલતા આખા 11-12માં કે નિષ્ક્રિય પ્રવાહી તો ઓબ્વિયસલી પોતાની મૂળ અવસ્થામાં ગેસિયસ સ્ટેટમાં જશે અને આપણને ખબર છે કે ફ્લોરિન પણ છે એ ગેસિયસ સ્ટેટમાં જ હોય એટલે ઓબ્વિયસલી આ બે પોતાની મૂળ અવસ્થા 298 કેલ્વિન તાપમાને જે સંયોજનનું નિર્માણ કરે એટલે આ પોતાની મૂળ અવસ્થામાં જ અત્યારે છે
જે જેવા છે તેવા જ છે અને કોઈ સર્જનનું કોઈ સંયોજનનું નિર્માણ કરતા એટલે ઓબ્વિયસલી એના માટે સર્જન એન્થાલ્પી તમે ગણી શકો. ઓકે, અહીંયા કોઈ ડાઉટ આના માટે દીકરા? નહીં? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. મજા આવે છે આના MCQ સોલ્વ કરવામાં? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે છે, એક મિનિટ, પાણી માટે તમને કંઈક વસ્તુ આપેલી છે, શું છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને પ્રમાણિત બાષ્પીયન એન્થાલ્પી છે, વેપર એન્થાલ્પી છે 40 કિલોજૂલ. તો એના માટે ડેલ્ટા ઈ તમારે મેળવવાનો, સોરી ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જા મેળવવાની છે. તો સર મારી પાસે સૂત્ર છે, કારણ કે તમે લોકો શું કરો છો કે પાણીને લિક્વિડમાંથી ગેસીસમાં જવાનું છે ને, કારણ કે બાષ્પીયન થાય છે એટલે H2O લિક્વિડમાંથી H2O ગેસીસમાં જાય છે. એના માટે ડેલ્ટા H, આપણી પાસે ડેલ્ટા યુ મેળવવું હોય તો એક જ સૂત્ર છે, પ્લસ ડેલ્ટા NG RT. ડેલ્ટા H છે હાંસલ છે 40.66, ડેલ્ટા યુ તો મારે મેળવવાનું છે. NG કેટલું છે 1. આરની વેલ્યુએશન કેટલી લેશું, કારણ કે કોઈ દબાણની ચર્ચા નથી એટલે આરની વેલ્યુએશન જૂલમાં છે ને, આન્સર જૂલમાં માંગ્યો છે એટલે અહીંયા લઈ લો ને 8.314. ઓકે, કેમ સર 8.314? કારણ કે એ જૂલમાં છે અને અહીંયા છે 10⁻³ જૂલ હોય, કારણ કે આ કિલો જૂલમાં છે. ઓકે, 40.66 કિલો જૂલમાં છે, જે અહીંયા 10⁻³ હોય એને હું ડાયરેક્ટ અહીંયા 1000 અહીંયા લખી લઉં છું. ઓકે, એટલે કારણ કે ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે, 100 ને ફેરવીને 373 કરી નાખું છું. ઓકે, જો અહીંયા અટવાતા નહીં ક્યાંથી 1000 આવ્યા એમાં, બરોબર છે, એ 1000 આવેલા છે અહીંથી, કારણ કે અહીંયા મેં કિલો જૂલમાંથી જૂલમાં ફેરવું એટલે એ જે 10,000 હોય એ, કારણ કે મારે ગુણાકારમાં લખો એની જગ્યાએ હું એ ભાગાકારમાં, ડેલ્ટા યુ ને કરતા બનાવો ને આન્સર લાવો. ઓકે, આન્સર એ આવશે, બરોબર છે દીકરા, પ્લસ 37.56 આન્સર આવશે. ઓકે ઓકે, તો આઈ હોપ તમને આમાં હવે કોઈ તકલીફ ઉષ્માગતિશાસ્ત્રમાં જે હવે 3-4 જેવા ક્વેશ્ચન છે, બરોબર છે, 4-5 જેવા ક્વેશ્ચન એ તમે હોમવર્કમાં રાખજો, બરોબર છે. તો આઈ હોપ તમને અહીંયા સુધી તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય ઉષ્માગતિશાસ્ત્રમાં. ઓકે.